હજી તો આ શરૂઆત છે અને આજે આ ત્રીજા દિવસે પણ મામલો વધારે ગંભીર બનતો જઈ રહ્યો છે. અને ગંભીર કેમ તો એ પણ મેં આપને કહી દઈએ કે અત્યારના જે બીજા સૌથી મોટા સમાચાર એ છે અને ઈરાન દ્વારા જ દાવો કરવામાં આવી રહ્યો છે. ઈરાનનો સૌથી મોટો દાવો શું છે તે અમે આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. જુઓ, ઈરાનનો દાવો છે કે અમેરિકાએ પરમાણુ મથક પર હુમલા કર્યા. આ એક સૌથી મોટી ગંભીર બાબત કહી શકાય. ઈરાનની સાથે અન્ય અડેલા ગલ્ફ દેશોમાં હુમલાથી રેડિયેશનની શક્યતાઓ વધી. આ પ્રકારનો દાવો આઈડીએફ દ્વારા એટલે કે ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે અને તેના કારણે સ્થિતિ અતિ ગંભીર બની શકે છે. જો અમેરિકા તેના સેના નેતૃત્વને પણ ઠાર કરી શકે, તેના પ્રમુખને પણ ઠાર કરી શકે, અલગ અલગ ટાર્ગેટને નિશાને લેવામાં આવ્યા છે, અલગ અલગ ન્યુક્લિયર સાઇટને, તો પછી આ સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એ સટીક બેસે છે કે આ પ્રકારનો દાવો અને તેમાં સચ્ચાઈ હોઈ શકે છે.